નમસ્કાર, મિડ ડે ન્યૂઝમાં હું અર્પિતા પંડ્યા આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈએ અત્યારના મુખ્ય સમાચાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે હૈદરાબાદ હાઉસમાં કેન્યાના રાષ્ટ્રપ્રમુખ ઉહુરુ કેન્યાતા સાથે શરૂ કરી દ્વિપક્ષીય વાતચીત। બંને દેશો વચ્ચેના હિતોને લગતા અનેક ક્ષેત્રોમાં કરારો થવાની શક્યતા। નાણામંત્રી અરુણ જેટલીએ વાઇબ્રન્ટ ગુજરાત સંમેલનમાં કર્યું સંબોધન। કહ્યું, જીએસટીને લગતા ઘણા ખરા પ્રશ્નોનો લાવ્યા છીએ ઉકેલ। બચેલા પ્રશ્નોનો પણ તાત્કાલિક ઉકેલ આવે તેવા પ્રયત્નો ચાલુ। વિમુદ્રીકરણથી જીડીપીમાં વધારો થશે તેવા સંકેતો। મૂડીરોકાણના મહાકુંભ સમાન વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો મંગળ પ્રારંભ કરાવતા પ્રધાનમંત્રી મોદી, ગુજરાત સાથે વેપાર ઉદ્યોગ ખીલવી ભારતને આર્થિક તાકાત આપવા તૈયાર છે દેશ દુનિયાની વેપાર ઉદ્યોગ આલમ। આર્થિક મહાસત્તા બની રહેલા ભારતની ઓળખ ડેમોક્રેસી, ડેમોગ્રાફી અને ડિમાન્ડ હોવાથી મૂડીરોકાણ માટે ભારતને આદર્શ ગણાવતા પ્રધાનમંત્રી બાપુ સાથે સરદારને યાદ કરતા કહ્યું, ભારતનું બિઝનેસ સ્પિરિટ એટલે ગુજરાત અને મહાજાતિ ગુજરાતી। ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કાનપુરમાં ₹10 કરોડથી વધારે રોકડ રકમ અને મથુરામાંથી 4000 લીટર જેટલો દારૂનો જથ્થો તેમજ લાખો રૂપિયાની રોકડ રકમ થઈ જપ્ત। આવકવેરા વિભાગના અધિકારીઓની તપાસ ચાલુ। 500,000ની નોટ પાછી ખેંચાયા બાદ નિષ્ક્રિય 60 લાખ પડેલા બેંક ખાતાઓમાં સરેરાશ 2 લાખ રોકડ જમા કરાયા હોવાના આંકડા બહાર પાડે છે આવકવેરું ખાતું। દેશભરની સહકારી બેંકોમાં જમા થયેલા 16,000 કરોડ રૂપિયા ઉપર તબકાઈ છે શંકાની સોય। રાજકોટ સહિત ગુજરાતની સહકારી બેંકોમાં તપાસની તૈયારી। અને ભરૂચની હોટલમાંથી ગુજરાતનો આજ દિન સુધીનો સૌથી મોટો પોષ ડોડાનો પાવડર એટલે કે ગાંજાનો જથ્થો બરામદ કરતી ભરૂચ એસઓજી પોલીસ। હોટેલ સંચાલક પાસેથી ₹2.25 લાખ રોકડા પણ જપ્ત। સમાચાર વિગતવાર જોઈએ। કેન્યાના રાષ્ટ્રપ્રમુખ ઉહુરુ કેન્યાતા ભારતના 3 દિવસના પ્રવાસે છે। આજે સવારે તેમનું રાષ્ટ્રપતિ ભવન ખાતે પૂરા રાજકીય સન્માન સાથે ભવ્ય સ્વાગત કરાયું હતું। ત્યારબાદ હૈદરાબાદ હાઉસ ખાતે તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય મંત્રણા કરી હતી। બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય હિતોને લગતા મુદ્દે વિગતે ચર્ચા વિચારણા થઈ હતી। ગઈકાલે ગાંધીનગર ખાતે તેમણે વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાગ લીધો હતો। ગાંધીનગર ખાતે ચાલી રહેલી 8મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના બીજા દિવસે આજે વિવિધ સેમિનારોનું આયોજન કરાયું છે, જેમાં મહાત્મા મંદિર ખાતે યોજાયેલા જીએસટી ગેમ ચેન્જર ફોર ઇન્ડિયન ઇકોનોમી વિષય પરના સેમિનારને સંબોધતા કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું હતું કે દેશભરમાં યોજાતા આર્થિક સંમેલનોમાં વાઇબ્રન્ટ ગુજરાતનું સ્થાન મોખરાનું છે। છેલ્લા 2 વર્ષમાં ભારતીય અર્થતંત્રનો વિકાસ થયાનું નોંધી તેમણે કહ્યું હતું કે અર્થતંત્રને ફરીથી બેઠું કરવા વિમુદ્રીકરણ સહિતના કેટલાક મજબૂત નિર્ણયો લેવા જરૂરી હતા। જીએસટીને લગતી સમસ્યાઓનો આગામી કેટલાક દિવસોમાં ઉકેલ લાવી દેવાશે તેવો વિશ્વાસ નાણામંત્રીએ વ્યક્ત કર્યો હતો। તેમણે કહ્યું હતું કે જીએસટી અમલમાં આવ્યા બાદ દેશનું અર્થતંત્ર વધુ પારદર્શક અને મજબૂત બનશે। Currency has its own vices, and once this entire bearer currency, which has anonymity and no history, moves back into the banking system and is accompanied by a digitized economy, which the Honorable Prime Minister spoke about yesterday, it is going to be a major step towards an integration of the informal economy, which at times also was a shadow economy, with a more formal economy. The GST Council is a body where there is deliberative democracy in action. It's India's first federal taxation body, where all these are now being worked out. Most of the issues have been sorted out. Some critical issues remain. And these critical issues, I hope, over the next few weeks, we will try and solve out. Once it is implemented, a
combination of a more digitized economy with a more efficient tax system, I am sure will make India look much better. It will make our economy look much cleaner, much bigger. And I'm sure Indian industry, Indian trade, Indian assessees, and certainly Indian states will eventually cooperate and make these two moves to be highly successful. વાઇબ્રન્ટ સમિટના બીજા દિવસે આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સ્માર્ટ એન્ડ લિવેબલ સિટીઝ ઓપોર્ચ્યુનિટીઝ એન્ડ ચેલેન્જીસ વિષય પર સેમિનાર યોજાયો હતો, જેમાં કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી વેંકૈયા નાયડુ સહિતના દિગ્ગજોએ ભાગ લીધો હતો. સેમિનારને સંબોધતા કેન્દ્રીય મંત્રીએ વિમુદ્રીકરણના નિર્ણયને અર્થતંત્ર માટે મહત્વનો ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે વિમુદ્રીકરણ સારા ભવિષ્ય માટે જરૂરી કડવી દવા જેવું છે. તેમણે વિમુદ્રીકરણ બાદ પડેલી તકલીફો વચ્ચે પણ ધીરજ રાખી સરકારને સહકાર આપવા બદલ પ્રજાની પીઠ થાપડી હતી. Other extra exit routes, they're all being closed. નરેન્દ્ર મોદીએ ગઈકાલે ખુલ્લી મૂકેલી 8મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ દુનિયાભરના ઉદ્યોગ જગત માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. રોકાણ માટેના આ મહાકુંભમાં વૈશ્વિક રોકાણકારોને આવકારતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે મેક ઇન ઇન્ડિયાના કારણે ભારત ઉત્પાદન ક્ષેત્રે વિશ્વભરમાં 6ઠા ક્રમનો સૌથી મોટો દેશ બન્યો છે. મહાત્મા મંદિર ખાતે યોજાયેલા સમારોહમાં ભલે પધાર્યાના સંબોધન સાથે સૌના દિલ જીતી લીધા હતા. તેમણે કહ્યું હતું કે ભારતની સાચી તાકાત 3D એટલે કે ડેમોક્રેસી, ડેમોગ્રાફી અને ડિમાન્ડમાં રહેલી છે. સીધા વિદેશી મૂડીરોકાણની દ્રષ્ટિએ ભારતે વિશ્વના ખુલ્લા અર્થતંત્ર ઉપર સ્થાન મેળવ્યું છે. વિકાસ તેમજ પર્યાવરણના રક્ષણ માટે ભારતની વચનબદ્ધતા વ્યક્ત કરતા પ્રધાનમંત્રીએ વાઇબ્રન્ટમાં ઉપસ્થિત દેશોને પણ પર્યાવરણના જતન માટે સહકાર આપવા અપીલ કરી હતી. આ પ્રસંગે તમામ દિગ્ગજોએ ડિજિટલ ઇન્ડિયા મિશન માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિને બિરદાવી હતી. ઉલ્લેખનીય છે કે વાઇબ્રન્ટ સમિટમાં દેશ અને વિદેશના 2500 જેટલા પ્રતિનિધિઓએ ભાગ લીધો છે. આ ઉપરાંત 25 ક્ષેત્રોની 2000 જેટલી કંપનીઓ પણ સમિટમાં જોડાઈ છે. સમિટમાં ઉપસ્થિત રહેલા મહાનુભાવોમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ડેનમાર્ક, ફ્રાન્સ, જાપાન, નેધરલેન્ડ, પોલેન્ડ, સ્વીડન, યુકે અને યુએઈના સત્તાવાર પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે. Up from 9th largest previously. Our gross value added in manufacturing has recorded a growth of 9% in 2015-16. This is much higher than the 5 to 6% growth in the previous 3 years. All this is helping us expand the job market and raise the purchasing power of our people, particularly middle class. But the real potential is even higher. To give you a few examples, India's food processing industry is expected to increase almost 5-fold in the next 10 years. 8મી ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ 2017નો પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે દબદબાભેર પ્રારંભ થયો હતો. સમિટની શરૂઆત દેશ વિદેશથી પધારેલા મહાનુભાવોના સંબોધનથી થઈ હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ વાઇબ્રન્ટ સમિટના પ્રારંભ સાથે દેશ વિદેશના ઉદ્યોગપતિઓ તેમજ વિવિધ દેશોના પ્રતિનિધિઓને ગુજરાતમાં રોકાણ કરવા ખાસ આહવાન કર્યું હતું. તો દેશના ટોચના ઉદ્યોગપતિઓએ ગુજરાતના વિકાસમાં પોતાની ભૂમિકા નક્કી કરી હતી. જોઈએ વાઇબ્રન્ટ અહેવાલ. ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2017નો મહાત્મા મંદિર ખાતે વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત દેશ વિદેશના મહેમાનોની હાજરીમાં સમિટનો પ્રારંભ કરાયો હતો. વાઇબ્રન્ટ સમિટના ઉદ્ઘાટન પ્રસંગે જાણીતા ગાયક પાર્થિવ ગોયલે જય જય ગરવી ગુજરાતના ગીતનું ગાન કરી ગુજરાતી અસ્મિતાનો પરિચય કરાવ્યો હતો.
ત્યારબાદ વાઇબ્રન્ટ ગુજરાત અંગે ખાસ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરવામાં આવ્યા હતા અને રાજ્યના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ ગુજરાતના વિકાસમાં આપેલા યોગદાનને યાદ કરાયું હતું. તો વાઇબ્રન્ટ સમિટના ઉદ્ઘાટન સમારંભને સંબોધતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દેશ વિદેશના મહાનુભાવો અને ડેલિગેટ્સનું સ્વાગત કર્યું હતું. વધુમાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે આગામી 1 મહિનામાં 450 ગામોને ડિજિટલ પેમેન્ટ માટે સક્ષમ બનાવાશે. Within 1 month, 450 villages have been made 100% enabled for digital payment. Training for digital payment has become a mass movement in Gujarat. We are confident that this vision of Honorable Prime Minister will make Gujarat and India more strong and vibrant. સમારોહને સંબોધતા ટાટા જૂથના આગેવાન રતન ટાટાએ જણાવ્યું હતું કે ગુજરાત દેશનું સૌથી ઝડપી વિકસતું રાજ્ય છે. પીએમ નરેન્દ્ર મોદીના વિઝનના વખાણ કરતા રતન ટાટાએ ગુજરાતીમાં કહ્યું કે તેઓ પણ ગુજરાતી છે અને આપણે પાછા ગુજરાતમાં આવ્યા છીએ. Some years later, with great satisfaction, one got to believe that you were indeed stupid if you were not here, because this was one of the fastest growing states. હું બી ગુજરાતી છું અને આપણે પાછા ગુજરાતમાં આવ્યા છે. આ પ્રસંગે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે પીએમ મોદીએ પહેલા ગુજરાતને બદલ્યું અને હવે દેશ બદલી રહ્યા છે. વધુમાં મુકેશ અંબાણીએ કહ્યું હતું કે રિલાયન્સ જીઓ દરેક સ્કૂલ, કોલેજીસ, મેડિકલ સંસ્થાઓ, હોસ્પિટલ સાથે જોડાઈ જશે. 4 વર્ષમાં ગુજરાતમાં 125 કરોડનું રોકાણ કર્યું છે અને દિવાળી સુધી આખું ગુજરાત જીઓ 4G થી જોડાઈ જશે. I'm happy to report that we have invested 10,000 crores more than what we had committed or signed as MOUs, and all these investments will be complete by March of 17. More than 90% of the state's population is covered by Jio's 4G LTE network, and by Diwali, 100% of the state will be covered. તો અદાણી જૂથના સ્થાપક ગૌતમ અદાણીએ પણ ગુજરાતી હોવાનો ગર્વ કરતા કહ્યું હતું કે અદાણી ગ્રુપ દ્વારા આગામી 5 વર્ષમાં 49,000 કરોડનું રોકાણ ગુજરાતમાં થશે, જેનાથી 25,000 સ્થાનિકોને રોજગારી મળશે. In the next 5 years, we will invest rupees 16,700 crores to expand all of our Gujarat port location at Mundra, Dahej, Hazira and Tuna. In a time when there is little certainty in global leadership, we find it here in India. In a time when there is courage that is lacking in many decisions that are made around the world, we find it here in India. And at a time when leadership seems to be at a low, we find it in Prime Minister Modi. Mr. Prime Minister, you visited our country this last June. There are many of us who wish you would have stayed and taken over the leadership of our country. આમ વાઇબ્રન્ટ ગુજરાતના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત તમામ ઉદ્યોગપતિઓ અને દેશ વિદેશના પ્રતિનિધિઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર ઓવારી ગયા હતા. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. અને દર્શક મિત્રો, હવે જોઈએ રાજ્યના કેટલાક સમાચાર સંક્ષિપ્તમાં. વાઇબ્રન્ટ સમિટમાં આવતા ઉદ્યોગોને કારણે રોજગાર પ્રદાન કરવામાં ગુજરાત દેશમાં અગ્રેસર બન્યું હોવાનું જણાવતા મુખ્યમંત્રી આઈટીસી નર્મદા 600 કરોડના પ્રકલ્પનું ગુજરાતમાં આગમન થતા ખાતમુહૂર્ત સાથે આલોચના કરતા વિપક્ષની કરી ટીકા. ગાંધીનગર ખાતે ચીનના ઉચ્ચ પ્રતિનિધિ મંડળે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની લીધી સૌજન્ય મુલાકાત. ગુજરાતમાં રોકાણની તકો અંગે ચીનના પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રી સાથે કર્યો વિચાર વિમર્શ. તાઇવાનના ઉચ્ચ પ્રતિનિધિ મંડળે પણ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની લીધી સૌજન્ય મુલાકાત. ગુજરાતમાં રોકાણની વિવિધ તકો વિશે કરી મુખ્યમંત્રી સાથે ચર્ચા વિચારણા. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સિંગાપોરના ભારત ખાતેના કાર્યકારી કમિશનર ડોક્ટર એડમંડ ચાઇહાઈ સાથે કરી મુલાકાત. ગુજરાતમાં રોકાણની વિપુલ તક વિશે કર્યો વાર્તાલાપ.
સ્વીડનના મિસ્ટર હકાન બુશ્કે સીઈઓએ ગાંધીનગર ખાતે કરી મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત. બેઠકમાં ગુજરાતમાં વિવિધ ક્ષેત્રે રોકાણ માટે કરાઈ ચર્ચા. ગાંધીનગરમાં ચેક રિપબ્લિકન એમ્બેસેડર મિસ્ટર મિલન હોવોર્કાએ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે યોજી મુલાકાત. ગુજરાતમાં રોકાણ અને સહયોગ અંગે થયો વિચાર વિમર્શ. ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટેની તૈયારીઓનો ધમધમાટ વચ્ચે મોટા પ્રમાણમાં કાળું નાણું ઝડપાયું છે. કાનપુરમાં ગઈકાલે વાહન ચેકિંગ દરમિયાન 2 વાહનોમાંથી કુલ ₹10 કરોડની નોટો પકડાઈ હતી. ઘટના સ્થળે યોગ્ય દસ્તાવેજો રજૂ ન કરાતા રકમ જપ્ત કરીને આવકવેરા વિભાગને જાણ કરાઈ હતી. આ બનાવ સંદર્ભે 2 વ્યક્તિની ધરપકડ પણ કરાઈ છે. સૌથી મોટી રકમ અલ્હાબાદ બેંક અને અલ્હાબાદ ગ્રામીણ બેંકની છે. આવકવેરા વિભાગના અધિકારીઓએ તપાસ શરૂ કરી દીધી છે. આ અગાઉ સોમવારે મથુરામાંથી 4000 લીટર જેટલો દારૂનો જથ્થો અને લાખો રૂપિયાની રોકડ જપ્ત કરાઈ હતી. વિમુદ્રીકરણના નિર્ણય બાદ કેન્દ્ર સરકારે કાળા નાણાંના દૂષણને ડામવા સકંજો કસ્યો છે. વિમુદ્રીકરણ બાદના સમયગાળા દરમિયાન બેંકોમાં જમા થયેલી બેહિસાબી રકમ પર આવકવેરા વિભાગની ચાંપતી નજર છે. આવકવેરા વિભાગના આંકડા મુજબ દેશભરની બેંકોમાં અંદાજે 60 લાખ ખાતામાં સરેરાશ ₹2 લાખથી વધુ રકમ જમા થઈ છે. આવકવેરા વિભાગને 3 થી 4 લાખ કરોડ જેટલી બેનામી રકમ જમા થયાની પણ શંકા છે. આ ઉપરાંત 8મી નવેમ્બર બાદ ઉત્તર પૂર્વના રાજ્યોમાં ₹10,700 કરોડ જમા થયા છે. બીજી બાજુ સહકારી બેંકોમાં આ સમયગાળા દરમિયાન જમા થયેલા ₹16,000 કરોડ પર આવકવેરા વિભાગે તપાસ શરૂ કરી છે. વિમુદ્રીકરણ બાદ અંદાજે ₹80,000 કરોડ જેટલી લોન રોકડમાં ચૂકવાઈ હોવાનું પણ આવકવેરા વિભાગના અહેવાલમાં જણાવાયું છે. રાજકોટ રાજ કોઓપરેટિવ બેંકમાં બંધ ચલણ બદલવાની ગેરરીતિની વાત મળતા 6 જાન્યુઆરીના રોજ આવકવેરા વિભાગ દ્વારા સર્વેક્ષણની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સર્વેક્ષણ દરમિયાન બેંકમાં નોટબંધી પછી ₹800 કરોડ જમા થયા હોવાનું સામે આવ્યું હતું. રાજ બેંક દ્વારા જે શંકાસ્પદ વ્યવહાર સામે આવ્યા હતા તેની જાણ દિલ્હીના ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટને સમયસર કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત બેંકના વાઇસ ચેરમેનના માતાના ખાતામાં ધંધાકીય હિસાબોને આધીન ₹17 કરોડ જમા થયા હોવાની પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. રાજ બેંકના ચીફ ડેવલપમેન્ટ ઓફિસરે આ અંગે સ્પષ્ટતા કરી હતી. સહર્ષ વધાવી છે અને આઈટી ડિપાર્ટમેન્ટ સાથે જે અમારી નીચે અમારા સીઈઓ અને એની નીચેની એન્ટાયર રાજ બેંકની ટીમે જે સાથ અને સહકાર આપ્યો છે, એમને જે કંઈ માહિતી જોતી છે એ અમે અત્યાર સુધી આપી રહ્યા છીએ અને ભવિષ્યમાં પણ આપશું. એટલે અત્યાર સુધી જે અમને સાથ અને સહકાર અમારા શેર હોલ્ડરો, ડિપોઝિટરો અને અમારી સાથે જોડાયેલા તમામ વર્ગના તમામ લોકોનો જે સાથ સહકાર મળ્યો છે એનાથી અમે ખૂબ જ સહર્ષ ખુશ થયા છીએ. ઉત્તર પ્રદેશના શાસક સમાજવાદી પક્ષનો ઝઘડો છેલ્લા કેટલાક દિવસથી પારિવારિક વિવાદ બની ગયો છે. દરરોજ પિતા મુલાયમસિંહ અને પુત્ર અખિલેશ વચ્ચે મડાગાંઠનો ઉકેલ લાવવા બેઠક યોજાય છે, પણ તેમાં વિવાદનો કોઈ નિવેડો લાવી શકાયો નથી. ગઈકાલે સવારે પણ પિતા પુત્રએ બંધ બારણે બેઠક યોજી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ મુલાયમસિંહ યાદવે આગામી મુખ્યમંત્રી તરીકે અખિલેશની દાવેદારીને સ્વીકારી લીધી છે અને અખિલેશ પાસે ટિકિટની વહેંચણીનો અધિકાર હશે તે મુદ્દે પણ તેઓ સહમત થયા છે. જોકે પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષનું પદ પોતાની પાસે રાખવાની મુલાયમસિંહની માંગણી છે. ચૂંટણી પંચને લખેલો પત્ર પરત લેવાની પણ મુલાયમે પુત્રને વિનંતી કરી હોવાનું સૂત્રોનું કહેવું છે. દરમિયાન ચૂંટણી ચિહ્ન મુદ્દે ચૂંટણી પંચ 13મી તારીખે મુલાયમસિંહ અને અખિલેશનો પક્ષ સાંભળે તેવી શક્યતા છે. વિશ્વના પતંગ રસિયાઓમાં લોકપ્રિય એવો ગુજરાતનો આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજવામાં આવ્યો છે. આ પતંગોત્સવમાં દેશના જ નહીં પરંતુ વિદેશી પતંગબાજોએ આકર્ષક રંગબેરંગી અને વિશાળ કાયની પતંગ ઉડાડી શહેરીજનોના મન મોહી લીધા હતા. જોઈએ એક રિપોર્ટ. 100 ફૂટ સુધીની પતંગોથી અમદાવાદનું આકાશ મેઘધનુષી રંગે રંગાયેલું જોવા મળી રહ્યું છે.
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો રંગારંગ પ્રારંભ થયો છે. પતંગોત્સવમાં 32 દેશોના 113 પતંગબાજો સહિત 10 રાજ્યોના 50 પતંગબાજોએ ભાગ લીધો છે. ત્યારે દેશ વિદેશના પતંગબાજો શહેરના આકાશમાં વિવિધ આકારના પતંગોને ઉડાડી અનોખો આનંદ માણી રહ્યા છે. 인도에 한 서울에서 한 12시간 만에 12시간 아니고 24시간 만에 왔는데 인도 밖에 서울하고 문화가 생소하고 This man is quite satisfied with the environment. Even though we took 24 hours to get here, okay, we are quite satisfied. The Kite Festival is very organized. The food is wonderful. રિવરફ્રન્ટ પર પતંગ મહોત્સવને માણવા દેશના અન્ય રાજ્યોમાંથી પણ પતંગ રસિકો ખાસ અહીં આવતા હોય છે. પતંગ ઉત્સવ એ આપણો વારસો છે, ત્યારે વિદેશી મહેમાનો સાથેનો આ ઉત્સવ એક આકર્ષણનું કેન્દ્ર બન્યો છે તેમ શહેરીજનોનું માનવું છે. બહુ સુંદર અનુભવ, બહુ અવનવા પતંગોને જોઈ રહ્યો છું, કેવી રીતના એ લોકો પતંગને ચકાવી રહ્યા છે હું જોઉં છું અને દરેક મુવમેન્ટને અને દરેક વસ્તુને હું એન્જોય કરું છું. અમારી જોડે કર્ણાટકથી અમે મહેમાનોને લઈને આવ્યા છે, સ્પેશિયલી આ કાઇટ ફેસ્ટિવલ જ જોવા આવ્યા છે, આ અને 14 મઈ 15મીનો, અને બહુ જ એમને બી બહુ જોતા જ રહી ગયા એ બી જોઈને કે આટલા મોટા પતંગ એમ. દેશીઓ આપણા દેશમાં પતંગો ચગાવવા આવે, નવી નવી સ્ટાઇલના નવી નવી ડિઝાઇનના પતંગો જોવા દીકરાની દીકરીને લઈ આવ્યા છીએ. હવે આ તો ખરેખર નાના બાળકોને લઈ આવવા જ જોઈએ અને આવો પતંગોત્સવ બધાવો છે. ભારત તો આપણો ઉત્સવ પ્રધાન દેશ છે. જો આપણો વારસો જાળવીને આપણે બાળકોને આવું બતાવીએ તો આમાંથી નવું નવું જાણવા મળે. રિવરફ્રન્ટ પર વિશાળકાય પતંગથી માંડી વિવિધ કાર્ટૂન્સ અને દરિયાઈ જીવોના આકારના પતંગોએ લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું છે. અમદાવાદ શહેરમાં સાબરમતી રિવરફ્રન્ટ પર વાઇબ્રન્ટ ગુજરાતના ભાગરૂપે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરીજનો માટે આ કાઇટ ફેસ્ટિવલ આનંદનો ઉત્સવ તો બની રહ્યું છે, તો સાથે સાથે વિદેશી સહેલાણીઓને મળીને તેમના વિચારો જાણવાનું માધ્યમ પણ બન્યું છે. જયસુખ સિયાણી, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવના કારણે રાજ્યભરમાં પતંગના ઉદ્યોગનું કદ વધ્યું છે. ઉત્તરાયણને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે અમદાવાદમાં દિલ્હી દરવાજા ખાતે આવેલા પતંગ બજારમાં પતંગ રસિકોનો ધસારો ભારે જોવા મળી રહ્યો છે. અવનવી અને રંગબેરંગી પતંગો હાલ આકર્ષણનું કેન્દ્ર બની છે. જોઈએ એક રિપોર્ટ. ઉત્તરાયણને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે પતંગ બજાર હવે લોકોથી ઉભરાઈ રહ્યું છે. અમદાવાદ ખાતે આવેલા દિલ્હી દરવાજા પતંગ બજારમાં લોકો પતંગની ખરીદી માટે મોટા પાયે ઉમટી રહ્યા છે. માત્ર મોટી દુકાન ધરાવતા વેપારીઓ જ નહીં, બલકે માત્ર સિઝનમાં જ જોવા મળતા કારોબારીઓ પણ કમર કસી ચૂક્યા છે. રંગબેરંગી પતંગથી બજારો ઉભરાઈ ગઈ છે. જુદા જુદા પ્રકારની પતંગોની સાથે સાથે નવા આકર્ષણવાળા પતંગોની પણ બોલબાલા જોવા મળી રહી છે. પતંગોમાં આ વર્ષે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના તસવીરવાળા પતંગોની ભારે માંગ છે. આ ઉપરાંત બાળકોમાં ડોરીમોન, છોટા ભીમ અને સ્પાઇડરમેનના પતંગો આકર્ષણરૂપ બન્યા છે. આ બધાની વચ્ચે વેપારીઓએ પણ સરકારે ચાઇનીઝ દોરી પર મૂકવામાં આવેલા પ્રતિબંધને યોગ્ય ઠેરવ્યો છે. વેરાયટી તો બહુ છે, મેટલના પતંગ છે, પોસ્ટરમાં આવ્યા છે પતંગો, ફિરકીઓ આવી છે, બધી જાતની બરેલીમાં છે, માંજા છે. બરેલીની દોરી બહુ ફર્સ્ટ ક્લાસ આવે છે, મજબૂત આવે છે, ને ભગવાન દાસ છે, સુરતી માંજો છે, એ મજબૂત આવે છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે કિંમતમાં આંશિક વધારો રહ્યો હોવા છતાં પતંગબાજો આની ક્યારેય પણ ચિંતા કરતા નથી. દિલ્હી દરવાજાના પતંગ બજારમાં પતંગોમાં ઘણી બધી નવી વેરાયટીની સાથે અન્ય બજારો કરતા અહીં સસ્તી પતંગો મળવાથી લોકો દૂર દૂરથી અહીં ઉમટે છે. અમદાવાદમાં બહુ મોટો ઉત્સવ છે. ઉત્તરાયણના દિવસે જ નહીં, એના બીજા દિવસે બી બધા રજા કરે છે, ને આ વાર ફર્સ્ટ ક્લાસ સેટરડે સન્ડે આવ્યું છે, એટલે બહુ જલસા થશે. ખાની પીની આખો ટાઈમ બધા ટેરેસ પર જ રહેશે. મારા બાળકો નાના હતા ત્યારથી હું પતંગ અહીંયા લેવા આવું છું, આજ સુધી. આજે એટલા મોટા થઈ ગયા છે ત્યાં સુધી પતંગ જ કરી દીધું. અમને ખૂબ જ શોખ છે મકર સંક્રાંતિ બનાવવાનો. અહીંયા જુદી જુદી જાતનો બધો સ્ટોક મળે છે, નવો નવો સ્ટોક મળે છે, ને દોરાઓ સારા મળે છે. અહીંયા પતંગોની વેરાયટી સારી છે. આજે અમારે 100 નંગ પતંગ ખરીદીને એક ફિરકી ખરીદી છે. અમે મોરબીથી આવી છીએ સ્પેશિયલ ખરીદી કરવા માટે અહીંયા. એક જણ અમે બહુ એન્જોયમેન્ટ કરી છે, અને મોરબીમાં અમારે બહુ સારું છે, એટલે સ્પેશિયલ મોરબીથી ઘણી પબ્લિક અહીંયા લેવા માટે આવે છે અમદાવાદમાં. તો અમે પણ આ વખતે
અમદાવાદ કીધું આ વખતે નવી નવી વેરાયટી માટે આવી જાય. બસ અમે તો હર વર્ષે અમદાવાદ ખરીદી કરવા આવી છીએ ગાંધીધામથી, અને સારો સ્ટોક લઈને જઈએ છીએ ત્યાંથી, અને સારી સસ્તી મળે છે અહીંયા અમારે ગામથી પણ. ઉત્તરાયણ પૂર્વે પતંગ બજાર પણ તેના રંગમાં રંગાઈ ગયું છે. ત્યારે અમદાવાદ શહેરના પતંગ બજારમાં એકાએક તેજી આવી છે. પતંગોત્સવને લઈને દર વર્ષની જેમ જ આ વર્ષે પણ પરંપરાગત ગણાતા દિલ્હી દરવાજા બજારમાં હાઉસફુલની સ્થિતિ જોવા મળી રહી છે. પતંગ મહોત્સવના કારણે અમદાવાદને આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધિ તો મળી જ છે, પરંતુ સાથે સાથે પતંગ ઉદ્યોગોનું કરોડોનું ટર્નઓવર થતા હજારો યુવાનોને રોજગારી પણ મળી રહી છે. જતીન પર દૂરદર્શન સમાચાર, અમદાવાદ. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત રેલીનું આયોજન કરાયું હતું, જેમાં દીવની તમામ શાળાના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લઈને પ્રજાને માર્ગ સલામતી મુદ્દે સંદેશ આપ્યો હતો. બાળકોએ વાહન ચલાવતી વખતે હેલ્મેટ અને સીટ બેલ્ટ સહિતના સુરક્ષા ઉપાયો અપનાવવા તેમજ દારૂ પીને ડ્રાઇવિંગ ન કરવાની અપીલ પણ કરી હતી. જામનગરમાં શિયાળા દરમિયાન દેશ વિદેશના યાયાવર પક્ષીઓ જોવા મળે છે, જેને નિહાળવા લોકો દૂર દૂરથી આવે છે. બીજી બાજુ ઉત્તરાયણ પણ નજીક હોવાથી જરૂર પડે આ પક્ષીઓને યોગ્ય સારવાર મળી રહે તે માટે અનોખી પહેલ રૂપે બર્ડ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. સુરતની બ્યુટી વિધાઉટ બ્રુટલિટી અને નવસારીની કલરવ પક્ષીનું દવાખાનું નામની સંસ્થાના સહકાર દ્વારા શરૂ કરાયેલી સર પીટર સ્કોટ બર્ડ હોસ્પિટલ અતિ આધુનિક સાધનોથી સજ્જ છે. જામનગરના રાજવી જામ સાહેબ આવી એક હોસ્પિટલ બનાવવાનું સ્વપ્ન સાકાર થતા રાજવી પરિવાર ઉપરાંત જામનગરના પક્ષી પ્રેમીઓએ પણ હર્ષ વ્યક્ત કર્યો હતો. હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે જામનગરના રાજવી પરિવારના પ્રતિનિધિઓ, પ્રજાજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ હોસ્પિટલ પક્ષીઓ માટે એક ખૂબ જ સારી એવી સેવા આપવા માટેનો એક મોકો મળી છે જામનગરના લોકોને અને જામનગરને. ખાસ કરીને અત્યારે કે જ્યારે માઇગ્રેટરી બર્ડ્સ જામનગરમાં આવે છે વિન્ટર માટે, ત્યારે લોકોને ઉત્તરાયણના લીધે કે કોઈ પણ બીજી કોઈ પણ જાતની ઇન્જરી થાય તો તેને બચાવવા માટે અને ઇન્જરીની ટ્રીટમેન્ટ માટે આ હોસ્પિટલ એક ખૂબ જ સારું એવો સેવા મોકો આપશે. દરેક પ્રકારના ભરૂચ એસઓજી પોલીસે નેશનલ હાઈવે નંબર 8 પર આવેલ જંપ સરોવર સૌરાષ્ટ્ર હોટલમાંથી પોસ્ટ ડોડા અને અફીણના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી હતી, જ્યારે અન્ય 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. નાર્કોટિક એક્ટ હેઠળ ગુજરાતના આજ દિન સુધીના ઇતિહાસમાં સૌથી મોટો પોસ્ટ ડોડાના પાવડરનો જથ્થો ભરૂચ એસઓજી પોલીસે ઝડપી પાડતા ગુજરાતભરના ગાંજાના 2 નંબરિયાઓના આલમમાં સોપો પડી જવા પામ્યો છે. ભરૂચ એસઓજી પોલીસ દ્વારા નેશનલ હાઈવે નંબર 8 પરની હોટલ નશાયુક્ત પદાર્થનું વેચાણ થઈ રહ્યું હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસે જંપ સરોવર સૌરાષ્ટ્ર હોટલ પર રેડ પાડી હતી. હોટલ સંચાલકની ધરપકડ સાથે ₹2.25 લાખ રોકડા પણ પોલીસે જપ્ત કર્યા હતા. તેની પાસેથી મોબાઈલ નંગ 3, ગ્રાઇન્ડર મિક્સર નંગ 3, વજન કાંટો નંગ 1 તથા તેની અંગઝડતીમાંથી ₹2,23,238 જેટલા રોકડ મળી આવેલ. ભરૂચના ચકચારી ડબલ મર્ડર કેસના આરોપી જોએબ અંસારીને એક જમીન દલાલને જાનથી મારી નાખવાની ધમકીના કેસમાં કોર્ટમાં રજૂ કરાયો હતો. ઉલ્લેખનીય છે કે જોએબ ભરૂચના 2 ભાજપી નેતાઓની હત્યાનો મુખ્ય આરોપી છે અને તેનો કેસ એનઆઈએની કોર્ટમાં ચાલે છે. તેણે વડોદરા સબ જેલમાંથી ભરૂચના જમીન દલાલ આસિફ પટેલને મારી નાખવાની ધમકી આપી હતી. આ કેસમાં ભરૂચ કોર્ટે આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગ અને પાટણ જિલ્લા વન વિભાગ દ્વારા કચ્છના નાના રણની કાંધીએ વસેલા વાડીલાલ ડેમ સાઇટ ખાતે પ્રકૃતિ અને પત્રકારત્વના થીમ પર એક દિવસીય પ્રેસ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટણ જિલ્લાને અડીને આવેલા કચ્છના નાના રણના ઘુડખર અભયારણ્ય અને જિલ્લાના એકમાત્ર ઇકો ટુરિઝમ સ્પોટ ખાતે પર્યાવરણીય ક્ષેત્રે અનન્ય સફળતા હાંસલ કરાઈ છે, જ્યાં વરસાદી પાણીના સંચય દ્વારા રણ વિસ્તારને ફળદ્રુપ બનાવવાની વિવિધ વન સંપદાના ઉછેર સાથે વિસ્તારને હર્યોભર્યો બનાવાયો છે. અહીંના વાડીલાલ તળાવમાં નૌકા વિહાર અને શિયાળા દરમિયાન દેશ વિદેશના હજારો યાયાવર પક્ષીઓની આવન-જવન વચ્ચે વાડીલાલ ડેમ સાઇટ વર્ષે દાડે હજારો પ્રકૃતિવિદોની અને વિદ્યાર્થીઓની યજમાની કરે છે. અહીં પ્રવાસીઓ માટે ટેન્ટ, વોચ ટાવર અને વન વિભાગના કાબેલ કર્મચારીઓનું માર્ગદર્શન જિલ્લા અને રાજ્યના વિદ્યાર્થી સમૂહો માટે ખૂબ માર્ગદર્શક બની રહે છે. તો આ સાથે મિડ ડે ન્યૂઝ અહીંયા સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.